તરફ વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરા શહેરમાં અટલજી પાર્કથી સીએનજી પંપ સુધીનો રોડ મંજૂર કરાવી પોતાના મત વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા કરવામાં આવ્યા અને બગસરા શહેરમાં અટલજી પાર્કથી બાયપાસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અને વાહન ચાલકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયાએ સરકારમાં રજૂઆત કરી 4 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જેમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા, મનોજભાઈ મૈડા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા બગસરા બાયપાસને રિસર્ફેસિંગનું કામ 4 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે, જે તાજેતરમાં શરૂ કરેલ છે અને અંદાજિત 10 થી 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ રોડ ક્યાં ક્યાં લગી જાય? આ રોડ અટલજી પાર્કથી શરૂ થઈ અને અહીંયા સીએનજી પંપ સુધી કરશે.